એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે। બેઠકમાં અગાઉ બનેલા વેસ્ટમાંથી બનેલા આરસીસી પ્રીકાસ્ટ બાંકડામાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવતા વિજિલન્સની તપાસ સોંપવામાં આવી છે। ત્યારે બાંકડાની ડિઝાઇન બદલવામાં આવશે। વેસ્ટમાંથી બનેલા આરસીસી પ્રીકાસ્ટ બાંકડા હવે નહીં મૂકવામાં આવે। પહેલાના ચાઇના મોઝેક અને સ્ટીલના બાંકડા હવે સોસાયટી અને મંદિરોમાં મૂકી શકાશે। કાઉન્સિલરે વોર્ડમાં 3 લાખનું બજેટ બાંકડા માટે ફાળવી શકશે તેવો પણ નિર્ણય કરાયો છે। કોર્પોરેટરો દ્વારા બાંકડાની માગવામાં ઘણીવાર આવતા હોય છે। પરિણામે આ બાંકડા ગાર્ડનોમાં પબ્લિક પ્લેસ ઉપર મૂકવામાં આવે છે। ભૂતકાળની અંદર બાંકડાની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી, તેમાં ઘણા બધાને આમાં ફેરફાર કરવાના સૂચનો આવ્યા હતા। પરિણામે ભૂતકાળની અંદર ચાઇના મોઝેકના બાંકડા ચાલતા હતા, જે કિંમતમાં પણ ખૂબ જ સસ્તા સહેલાઈથી પ્રાપ્ત થતા હતા। તદુપરાંત સ્ટીલના બાંકડા, એસએસના બાંકડા એને પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે। પરિણામે સ્કૂલ હોય, ધાર્મિક સ્થળો હોય, પબ્લિક પ્લેસો હોય, એવી જગ્યાઓ પર આ એસએસના બાંકડા મૂકવામાં આવશે। પરિણામે શહેરના નગરજનો, સિનિયર સિટીઝનો હોય, ગાર્ડનની અંદર મહિલાઓ હોય, બાળકો હોય, આ બાંકડાઓનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એ માટે બાંકડાની અંદર એક વૈકલ્પિક બીજા વાત કરીએ કે ઓપ્શન ઉમેરવામાં આવ્યા છે।